તમે જ્યારે જિગ્નેશ મેવાણી અને આપને કહી દઉં અત્યારે લઠ્ઠાકાંડ માટે મળ્યો છું એટલે આ બહુ સ્પષ્ટ આપને કહી દઉં કે અમે જે કંઈ કરવાના છીએ અમારી ગઈકાલની ધાંગધ્રાની સભાની અંદર 40,000 થી વધારે લોકોએ ડંકાની ચોટ ઉપર કહ્યું છે કે સરકાર મૂર્ખ બનાવે છે, સરકારે ગદ્દારી કરી છે, સરકારે અમારી સાથે ઠગાઈ કરી છે. એ બાબત હું વધારે નહીં કહું, પણ સરકાર એકવાર ઠગી કરી શકે, બીજી વાર નહીં કરી શકે. આજે જઈ રહ્યો છું સુરતની અંદર, જ્યારે ગરીબોના મોતનો મલાજાની વાત હોય, જ્યારે દારૂબંધીની વાત હોય, ત્યારે ગરીબોના મોતની પણ સરકાર કોઈ જવાબ આપવા તૈયાર નથી. એટલે સુરત જઈ રહ્યો છે ને એ પછી સુરત હોય કે આખા ગુજરાતની અંદર તમામ જગ્યાએ આવેદન આપવા જઈ રહ્યો છે. સુરત લઠ્ઠાકાંડની જ વાત કરીએ કે જે વરેલીમાં જે લઠ્ઠાકાંડ થયો હતો એ વખતે શું પગલાં લેવામાં આવ્યું તે તમે શું કહો? આપને કહ્યું કે હું એ મુલાકાત લીધી ત્યારે સરકારે એવું કહ્યું કે અમે સસ્પેન્શન કર્યું, સસ્પેન્શન કરેલા પણ ખરા, અત્યાર સુધીની ચાર્જશીટ નથી થઈ. એટલે સરકારની ઈચ્છા શક્તિ બતાવે છે કે સરકાર એક પ્રકારનું ષડયંત્ર કરી રહી છે. અમે તો દારૂબંધીના કાયદામાં પોલીસ અધિકારીઓની જવાબદારી નક્કી કરી હતી, પણ પોલીસ અધિકારીઓની જવાબદારી અત્યાર સુધી સરકારે નક્કી નથી કરી. અમે એ વખતે પણ ગયા હતા, આઈજી ને એસપી નો ટ્રાન્સફરથી સરકારે સંતોષ માની લીધો, પણ એ વખતે 23 લોકો મરણા છતાં પણ આજે પણ એના ગુનેગારોને સજા કરવામાં નથી આવી, આજે પણ એ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં નથી આવ્યા. એ વખતે સરકારે એવું કહ્યું કે અમે સસ્પેન્ડ કર્યા છે, પણ હજુ ચાર્જશીટ ફ્રેમ નથી થઈ. એટલે સરકાર સ્પષ્ટપણે અમે માનીએ છીએ કે સરકાર લોકો સાથે, ગુજરાતની પ્રજા સાથે ભ્રમિત કરી રહી છે. સરકાર ગુજરાતની પ્રજાને ડફોળ બનાવી રહી છે, ગુજરાતની પ્રજાને ઠગી રહી છે. એટલે આ સરકાર એક પ્રકારની એક મહા ઠગોની સરકાર છે. આજે અલ્પેશભાઈ, જે ચાર્જશીટની વાત કરીએ, ચાર્જશીટ થઈ ગઈ, અત્યારે થોડા દિવસો પહેલા ચાર્જશીટ રજૂ કરવામાં આવી કોર્ટમાં. એમાં નથી પોલીસ અધિકારીઓ કર્મચારીઓને બતાવવા આરોપી કે નથી પ્રોહિબિશન એક્સાઇઝના ઓફિસરોને પણ નથી બતાવવા, માત્ર ને માત્ર એમની સામે ખાતાકીય તપાસની વાત કરવામાં આવી છે. તો હવે એ મુદ્દે શું કહેશો? સરકારને શું રજૂઆત કરશો? શું માંગ? એટલે આપણે કહ્યું કે દારૂબંધીનો કાયદો બને ત્યારે અમે ગૃહમંત્રીશ્રી રજૂઆત કરેલી કે ભાઈ તમે આમાં અમે જે માંગ્યું હતું પોલીસ અધિકારીની જવાબદારી કેમ નક્કી નથી કરી. એ વખતે એમણે કહેલું કે આ બજેટ સત્ર પહેલા અમે એ કાયદાની અંદર પોલીસ અધિકારીની જવાબદારી નક્કી થાય એના માટે પ્રયત્ન કરીશું. પણ અમે સ્પષ્ટ માન્યું હતું કે ગામડું હોય તો પીએસઆઈ ને એસપી અને શહેર હોય તો પીઆઈ ને કમિશનર, આ બંને જણાની જવાબદારી નક્કી કરો. ગુજરાતમાં ક્યાંય દારૂ નહીં વિચારે. અમારી સ્પષ્ટ માંગણી છે કે નીચેથી ઉપર સુધીના પોલીસ અધિકારીની જવાબદારી નક્કી થાય. જ્યાં દારૂ પકડાય છે એમને તરત સસ્પેન્શન સુધીના કડકમાં કડક કાર્યવાહી થાય, એવા પ્રકારની અમે કાર્યવાહી માંગીએ છીએ. હવે મેં કહ્યું એમ કે દારૂબંધી પાર્ટ 2 અમે ચાલુ કરી રહ્યા છીએ. અમે નથી ઈચ્છતા કે ગુજરાતનું યુવાધન બરબાદ થાય. અને હું સ્પષ્ટ કહું છું કે આ સરકાર હપ્તાની રાજનીતિ ચલાવે છે. સરકાર પોતે જ હપ્તાઓ લે છે એવો મારો સ્પષ્ટ આક્ષેપ છે. જો સરકાર હપ્તા ના લેતી હોય તો ગુજરાતના યુવાધનને બરબાદ થતું ના જોવા માંગે. ગુજરાતની અંદર હુક્કા બારના કાયદા બને, હુક્કા બાર ખુલ્લેઆમ ચાલે છે. ગુજરાતની અંદર દારૂબંધીનો કાયદો બનાવે પણ ખુલ્લેઆમ દારૂ વેચાય છે.